થોડા થઈ ગયા તમારે રેડી ને અમારે જવાનું હતું કોલેજ બરોબર છે તો અમારે એક હતા એક્સટર્નલ આવ્યા તો અમે છે ને એને ડાયરેક્ટ હવે ગાડી લઈને જશું હવે પેલા પેટ્રોલ પુરાવશું કારણ કે અમારા ભાઈબંધનો ફોન આવ્યો હતો કે એક્સટર્નલ આવ્યા છે તો પછી એક્સટર્નલ આવ્યા અમારે ભરવા જવા પડશે કારણ કે અમારે ફાઇનલ યર છે તો હવે જવું તો પડશે ને આવી ગયા કોલેજે બરોબર છે ગાડી મસ્ત કરીને આપણી પાર્કિંગ કરી નાખી છે તો ચાલો આપણે અંદર જશું કારણ કે એક્સટર્નલ આવ્યા તો દેવા પડશે તો અમારે છે ને વાયવા કમ્પ્લીટ થઈ ગયા છે બરોબર છે તો જેની તમારે કેવા વાયવા સાચું બોલજો થોડા હારા ગયા છે આગળ કરે ઠીક પાસ થઈ જવું ઈ કન્ફર્મ શું ચાલુ હોય તમારે કાઈ બેકાર ગયા છે કાઈ આવડું ને નો આવડું ઈતે સરે પેલા પૂછ્યું પછી બાજુમાં જે બોલે ઈતે હું બોલી ગયો અમને ત્રણ સવાલ પૂછ્યા હતા બે આવડી ગયા ને એક નથી આવડ્યો અને લેબલ માંથી પૂછતા હતા એટલે વાંધો ન આવ્યો નકર ચોપડી માંથી પૂછે તો થોડોક વાંધો આવતો હોત અને આ બે ને બાકી છે તમે કઈ વાંચ્યું છે કાઈ નહીં એ શ્રેયાંશ તે ભગવાન ભરોસે આપણે પાસ થઈ ગયા છીએ મતલબ ભાઈવા દીધી હતા આપણે ઘરે ભાગી પાસ તો થઈ જાવ પાસ તો થઈ જાય ને તો વાંધો નહીં અને સુરતી તમારે ઠાકર કરે ઠીક તને તો આવડતું જ હશે આમ તો ઇંગ્લિશમાં બધું હે આવડતું જ હોય ભાઈ ફૂલ પાવરફુલ જ હોય તો ચાલો મિત્રો આપણે વાયવા કમ્પ્લીટ કરી નાખ્યા પાછા કાલે વાયવા છે બીજા સબ્જેક્ટના અમને છે ને એને વિજયભાઈ અમને છે ને નાસ્તો કરાવી નાખ્યો હોની બદલે અમને 300 દીધો ભાઈ તમને દેખાડું મારા કિચનમાં જ પીડ્યા છે જો આ બ્રિજેશભાઈ અમને નાસ્તો કર્યો પેલા અમને પેલા ફૂલ ના પાડી પછી એના ભાઈબંધને અમને ફોન કર્યો પછી ભાઈ લેવાઈ ગયા પછી આ તો સમજો એને તો ખાવાનું જ કામ આ ભાઈની આવી ગઈ છે ભાઈ તમને કોકનો નાસ્તો કરીને કેવી મજા આવે છે બોલ કેવી મજા આવી અરે અમે તો પૈસા લેવા ગયા અમને ફૂલ મજા આવી શ્રેયાંશ બબ્બે ડીશ ખાયો પૂરા હાઉ આર યુ બ્રધર આપણે થઈ ગઈ છે શાંત આપણે થઈ ગયા છે મસ્ત તૈયાર કારણ કે મમ્મીએ કીધું હતું કે આપણે બહાર જવાનું છે એક જગ્યાએ મતલબ કે રિસેપ્શન છે તો હું ને મારો ભાઈ થઈ ગયા છે તૈયાર છો હાય બ્રધર્સ બરોબર છે તો અમે જાય છે ગાડી લઈને કિયા કેરેન્સ ભાઈ તમને કેવી ફીલ થાય સાચું કહેજો પહેલી વાર ગાડી લઈને જાશો કોઈકના રિસેપ્શનમાં અને મને તો ગાડી હાંકવાનો એટલે ફૂલ મોજો જ આવે એ પહેલી વાર તમે લઈને જાય છે કોકના લગ્નમાં લઈને જાય છે તો ચાલો આપણે જઈએ રિસેપ્શનમાં આવી ગયા હતા બરોબર છે આપણે ફોટો પડાવી લીધો છે અને આપણે સૂપ બૂપ લઈ લીધો છે અને સામે ગાતા હતા ગીત તમે જોઈ શકો છો આપણો વ્લોગ તો ઊભો ન રહ્યો છે આપણે તો વ્લોગ તો ચાલુ રાખવાનો આપણે લઈ લીધું સૂપ હવે ફરી પી નાખી આપણે સૂપ મિત્રો અમે છે ને રિસેપ્શનમાં આપણું કમ્પ્લીટ કરી નાખ્યું છે જમી લીધું છે આદિભાઈ તમે જમ્યું છે ફૂલ મોજો આવી ગયો છે આમ ખરા ફૂલ મિત્રો મજા આવી ગયો છે ને આપણા હાથમાં આવી ગઈ છે એને તો પણ ગાડી સિવાય એને કઈ ગમતું જ નથી ગાડી હાટો તો આ રિસેપ્શનમાં આવ્યો હોય બહુ આપણે જમી લીધું હવે ચાલો આપણે ગાડી લઈને જઈશું ઘરે તો ચાલો મિત્રો આપણે ઘરે જઈશું પાછા તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે કારણ કે છે ને હવે આપણે આવી ગયા હતા જમી કરવીને આપણે રિસેપ્શનમાંથી ઘરે આપણે ભેગો અત્યારે છે ને હાલમાં નાઇટમાં કોણ છે ખબર છે મિલાન એલા એ આ બધા ગુવા જાંબુ કાથી લાયો એટલે એ મમ્મી એમ કીધું કે છે ને પવન ન લાગે ને તો બાંધીને રાખજો તમે હેન્ડસ્પેપર આઠ જો ભાઈ નવા જાંબુ એડ કર્યા આપણી પાસે તો જાંબુ બાંબુ કાંઈ નથી કેટલા જાંબુ હોય ભાઈ બહુ મોંઘા છે કેટલાના છે 5,000 રૂપિયાના 5,000 રૂપિયાના જો તો ખરા 5,000 રૂપિયાના જાંબુ છે ઇયરબડ્સ બસ અરે ફૂલ ઊંચા માલતા લાગ્યો મને તો રી ચડે હા ભાઈ પછી ગીત સાંભળો ભાઈ ભાઈ તમે કયું ગીત સાંભળ્યું હતું પેલા ઇશ્ક હે કિસકે સાથ ન કહેવાય બધાને ઈ નો કહેવાય કોઈકને તો મિત્રો અમારે છે ને 11 વાગી ગયા હતા બરોબર છે તો આપણી ભેગું બે ભાઈઓ જોડાઈ ગયા હતા એક ધવલભાઈ ને જયદેવભાઈ એ ભાઈ હાઈ કરજો હા ભાઈ જો ફ્રી ફાયર રમે છે અહીંયા ફ્રી ફાયર રીલ સ્ટાર છે ભાઈ બધા રીલ તરે ચકાચક નેટ નથી એટલે આ ફ્રી ફાયર જ રમે છે નેટ નથી હાલતું યાર જીઓ વાળાને કમ્પ્લેન્ટ કરો મુકેશભાઈ ને કઈ કહેવા માંગશો મુકેશભાઈ મારવા આવ્યો તો ઘરમાંથી પડી લે તો ધવલ તમે કઈ કહેવા માંગશો ના અમારે બરાબર હાલે છે એવું છે આમ જો ગેમ ચાલુ નથી થતી જો મિત્રો ગેમ ચાલુ નથી થતી જો આને ગેમ નથી ચાલુ થતી ચાલુ નથી થતી અને આ જો ભાઈ ઈરબડ જો આ તો પછી મને તો રી ચડિયા કરે છે ભાઈ અને આપણે તો કાંઈ કરવાનું આપણને ગેમ રમતા જ નથી યાર મૂકી દીધી શું કરું યાર મિલન તમે ઘરે જાવ છો હે તો હું જાઓ કે રોહે ગોદડામાં રોવા મળીશ ને તું શું લેવા તને શરદી શું કામ થઈ ગઈ તો કે કેન્ડી કરી ગુલ્ફી ઈ તો કે ભાઈ મને કહેતો ખરા ગુલ્ફી ખાધી કે કહેવાય કોઈને એવું છે કોણ ખાધો કોણ ટોકુ ચોકો આપણે ચોકોબાર ખાધો તો એટલે ભાઈને શરદી થઈ ગઈ હાલ ભાઈ ગુડ નાઇટ ટાટા
તો મિત્રો એના બિચાર ક્યાં શરદી થઈ ગઈ, થોડોક તાવ બાવ આવી ગયો છે, તો હવે દવા બવા લઈ લીધી છે, તો એને સાંજે બોલાવ્યો બે હાટું. કીધું તમે કઈ કહેવા માંગશો? રામ રામ ને સીતારામ. બસ રામ રામ ને સીતારામ ગાઈસ.